જય માતાજી મિત્રો, મારી આ ઠાકરની દયા ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો. હવે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી રહ્યા છે મિત્રો. એ વનસ્પતિનું નામ છે મિત્રો તુરિયા. તુરિયા એ ચોમાસાની ઋતુમાં અઢળક પ્રમાણમાં જોવા મળે છે મિત્રો. બરાબર. તુરિયાનું મહત્ત્વ એટલું બધું છે મિત્રો કે તમને કોઈ પુસ્તકમાં પણ આનું જ્ઞાન નહીં આપ્યું હોય. બરાબર મિત્રો, તુરિયા એ એવી વ્યક્તિને ખાવા જોઈએ મિત્રો કે ના પૂછવાય. બરાબર. તુરિયો એ આમ તો ગણવા જઈએ તો ઠંડુ હોય છે મિત્રો, પચવામાં તે હળવું હોય છે મિત્રો. બરાબર. એમાં વિટામિન એ, બી, સી, ડી અને ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે એવા ઘણા બધા એમાં ગુણો ભરાયેલા છે મિત્રો. બરાબર. અને જો એની માહિતી આપતા પહેલાં મારી ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરી તમારે આવા અવનવા વિડીયોનું જ્ઞાન તમારા સુધી સૌથી પહેલાં મળે મિત્રો. બરાબર. હવે હું તમને તુરિયાનો પરિચય કરાવું છું મિત્રો કે તુરિયું કને ખાવું જોઈએ મિત્રો. કોઈ તુરિયાનું શાક મિત્રો અઠવાડિયામાં 1-2 વાર તો બનાવવું જોઈએ મિત્રો. બરાબર. જો તમારા શરીરની અંદર જો કોઈ કુમી એટલે કે ગેસ અથવા જો પાચન શક્તિમાં નબળાઈ હોય, બરાબર, આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ કે જાદુ અથવા કબજિયાત થઈ ગયું હોય, બરાબર, એના માટે આ રામબાણ ઔષધિ છે મિત્રો. બીજું કે સ્ત્રીઓ માટે જે પ્રેગ્નન્સી મહિલા હોય એના માટે આ સબ્જી ખૂબ મહત્ત્વ ગણવામાં આવે છે. આ એક ઠંડી શાકભાજી ગણવામાં આવે છે મિત્રો. તુરિયું એ આસાનીથી પચી જાય છે મિત્રો, એટલે કોઈ એને પેટમાં કે એમાં ગેસ કે એવી કોઈ કબજિયાત થતી નથી મિત્રો. બરાબર. તુરિયામાં અનેક પ્રકારના ગુણો હોવાથી તે ખૂબ લાભદાયી ગણવામાં આવે છે. તો હું મારા ખેતરની અંદર આવે છું મિત્રો, તો હું તમને તુરિયામાં તમારો પરિચય કરાવવા હું તમને તુરિયું કેવું આવે, એના વેલા કેવા, એના ફાયદા એ બધી તમને હું માહિતી કરાવું છું મિત્રો. તો વિડીયોની અંદર ક્લિપ ન કરતાં વિડીયો ચાલુ રાખજો મિત્રો, જેથી કરી હું તમને તુરિયા વિશે માહિતી આપું મિત્રો. તુરિયાનું શાક તમારે ખાવું જોઈએ મિત્રો. બરાબર. એમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે મિત્રો, જેથી કરી તુરિયાની સબ્જી ખાવી જોઈએ મિત્રો. સ્ત્રીઓ માટે તો ખાસ છે મિત્રો. જો આંખોની સમસ્યા હોય, કબજિયાત હોય, બરાબર, એમની આ તુરિયાનું શાક અવશ્ય ખાવું જોઈએ મિત્રો. હવે હું મારી વાડી આવે છું મિત્રો, તો હું તમને તુરિયાનો વેલો બતાવું છું મિત્રો. જો આ છે આ તુરિયાના વેલા. આ વરસાદની ઋતુ છે મિત્રો, એટલે અમે અંદર તો તમને વાડી નહીં બતાવી શકીએ, પરંતુ આ હવાઈના ફળ બે છે મિત્રો. આ જોઈ લો, હવાઈના ફળ બે છે અને આનું સેવન કરવું જોઈએ મિત્રો. બરાબર. અને તુરિયાને એના ફૂલ આછા પીળા રંગના એના ફૂલ હોય છે મિત્રો. બરાબર. હવાઈના ફળ અને એને આવી રીતે સાઈઝમાં તે બેસે છે. તુરિયા છે તે સ્ત્રીઓ માટે ખાસ રામબાણ ઔષધિ છે મિત્રો, જેથી કરી આનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો. બરાબર. તો બીજો કે તુરિયામાં જો તમે તુરિયાનું શાક ખાઓ તો તમારા હાડકાની બીમારી હોય, જેવી કે કેલ્શિયમની ઉણપ હોય વગેરે, આમાંથી તે લાભ મળી જાય છે મિત્રો. તેથી આનું સેવન કરવાનું ભૂલતા નહીં. બરાબર. તો મારી આ ચેનલની અંદર જો આવા વિડીયોનું જ્ઞાન તમને, અમારા વિડીયોમાં જો આવી ચેનલ તમને ગમતું હોય વિડીયો, તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અમારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. બરાબર. જય માતાજી મિત્રો. થેન્ક્સ.